રાજકોટમાં આજી નદીના કાંઠે વધતા જતા મચ્છરોના ઉપદ્રવને લઈને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા જોડાય છે. આપણે તેમની સાથે સીધી વાત કરું. સર, એક નવતર પ્રયોગ અને મચ્છરો સુધી જ્યાં માનવી નથી, ટૂંકમાં સ્ટાફ નથી પહોંચી શકતો, ત્યાં અત્યારે ડ્રોનથી કામગીરી કરવામાં છે. શું કહેશો? મચ્છરની જે બ્રીડિંગ સાઇટ્સ હોય છે ને, એમાં એક બીજો પ્રોબ્લેમ એ પણ થાય છે. માની લો કે આનો વચ્ચેનો ભાગ છે, માણસ ઇઝીલી નથી જઈ શકતા, અને આવામાં ઘણી વખત અમે નથી એક્શન લઈ શકતા. બીજું, ઘણી વખત આખો યુનિફોર્મલી બધામાં કામ કરવા કરતાં જે સાઇટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરવી પણ જરૂરી છે. એના સોલ્યુશન રૂપે આ બે અમે સોલ્યુશન લાવ્યા છે. એઆઈ બેઝડ આનેથી આનો ઇમેજીસ વગેરે લઈને પણ કરે, ને પ્લસ દવાનો ત્યાં છંટકાવ થાય. તો આ રીતે અમે એક બહુ ટાર્ગેટેડ આ કામગીરી મચ્છરોની આ કરી રહ્યા છીએ. આની સાથે જે અમારી રૂટીન જે કામગીરી છે તો દર વર્ષે ચાલુ રહેશે જ રહેશે. આ પણ નવું એડ કર્યું છે. અમારો ટાર્ગેટ છે કે મેક્સિમમ એફર્ટ્સ કરી અને આપણે મચ્છરોથી સિટીને મુક્તિ અપાવીએ. સર, આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી કેટલો ફાયદો કેટલો થશે? આથી કેવું થાય, તમે એક આખા વિસ્તારને 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના વિસ્તારમાં તમે યુનિફોર્મ કામગીરી કરો આખી, એની સામે તમે આઈડેન્ટિફાઈ કરો કે આની અંદરના ફક્ત 5 જ સ્પોટ છે જ્યાં તમને મચ્છરો દેખાવાના છે, તો એના ઉપર કામ કરવામાં આવે તો બહુ ઇફેક્ટિવ રિઝલ્ટ આવે. ધેટ ઇઝ ધ યુઝ ઓફ એઆઈ ટેકનોલોજી ઇન ધીસ. જી, ચોક્કસથી અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકા છે ત્યાં તેના દ્વારા અત્યારે જે આજી નદીનો આ કાંઠો, આ દ્રશ્યોમાં આપણે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી બતાવી રહ્યા છીએ કે જ્યાં આજી નદીના કાંઠે જે ડ્રોન દ્વારા અત્યારે જે દવાનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે રાજકોટના મેયર નેહલ શુક્લ છે તે જોડાય છે. આપણે તેમની સાથે સીધી વાત કરવાનો છે. નેહલભાઈ, શું કહેશો? અત્યારે એક નવી ટેકનોલોજીથી અત્યારે દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ડ્રોન દ્વારા પ્રી આઈડેન્ટિફાઈ કરીને કે કઈ જગ્યાએ મચ્છરોના લાર્વાની ઉત્પત્તિ થઈ શકે છે એ વિસ્તારમાં જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મીઓ વ્યક્તિગત ધોરણે પહોંચીને દવાનો છંટકાવ નથી કરી શકતા, એ વિસ્તારને ડ્રોન દ્વારા ઉપરથી હવાથી દવાનો છંટકાવ કરવામાં આવે છે, અને વિશ્વાસ છે કે આ મચ્છરોનો નાશ થશે, જેને લીધે રાજકોટમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કહેર મચાવતા રોગોને નાથી શકાશે, એનું પ્રમાણ ઘટાડી શકાશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સ્ટેન્ડિંગ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન છે કે એને આટલો સારો રાજકોટ માટે એક પ્રયોગ કર્યો છે અને આવા ટેન્ડરને મંજૂરી આપી છે. જી, ચોક્કસથી હાલના જે આ દ્રશ્યો તમને ફૂલછાપ ડિજિટલના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જ્યાં અત્યારે આ ડ્રોન છે તેના દ્વારા અત્યારે આ જે દવાનો છંટકાવ છે તે જે નદી વિસ્તાર છે, આજી નદી, તેની અંદર કરવામાં આવી રહ્યો છે. જે જગ્યાએ જે મહાનગરપાલિકાના કર્મચારીઓ નથી પહોંચી શકતા અને જ્યાં મચ્છરોનું જે ઉપદ્રવ છે તે વધુ પ્રમાણમાં છે, તેને જ લઈને અત્યારે આ એક નવતર પ્રયોગ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે જે ડેન્ગ્યુ અને જે મેલેરિયાના જે રોગચાળો જે વકરી રહ્યો છે તેને જ લઈને આ ક્યાંક ને ક્યાંક જે નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. તેની કામગીરી આગળના દિવસોમાં કયા પ્રકારની થાય તે જોવું રહ્યું. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.